હેલો, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું આવી ગઈ છું એક નવો બ્લોગ લઈને. આજે છે ઉત્તરાયણ અને અમારી ગલીમાં આજે બનશે ટોઠા. તો તમને જાણવું છે કે ટોઠા એટલે શું? તમે નથી ખાધા? તો એ જાણવા માટે, રેસિપી શીખવા માટે તમારે જોવો પડશે મારો બ્લોગ. તો પ્લીઝ કન્ટિન્યુ. ટોઠા એટલે શું? હાય. આ બધી તૈયારી કરે છે ટોઠાની, તમે જોઈ શકો છો. હું પણ છું. આ ટોઠાની તૈયારી છે. આટલું લસણ છે, આદુ મરચાંની પેસ્ટ છે, લીંબુ છે અને આ બધું બાફી પણ દીધું છે. હવે બસ બનાવવાની તૈયારી છે. કેવી મજા આવે છે પતંગ ચગાવવાની? બહુ મજા આવે છે. હાય ઓ જસમીન, હાય. હાય જેનિલ, શું કરે તું? પતંગ ચગાવે છે. કોઈ કાપી તારી પતંગ? ના ના. હાય સ્મિતુડી. જો સ્મિત, જો શું કરે સ્મિત તું? ટીના બાંધો. અને આકો શું કરે તું? પતંગ ચગાવે છે. કે પકડું છું. કેટલું બ્લેક થઈ ગયો આજે. કેમ થઈ ગયો બ્લેક? આવડી ગઈ આ સુરત હતું ને એટલે એવું છે. હાય સ્મિત. હાય તો કે હાય બાય. હાય ગોટુ. નહીં ગોટુ પૂરો ક્યારે? ના ચોટલી કેમ મહેનત કરે છે અત્યારે? એ ગઈ. એકલા ગમે. તમે શું વાંચતા હતા? ભગવદ ગીતા? બા છે ને આખો દિવસ વાંચ્યા કરે. બા ભગવદ ગીતા વાંચે. કા બા તમને બધું યાદ રહે ને? બા બધું વાંચતા આવડે ને? મને વાંચવું તો બહુ ગમે છે. હવે જો દુખાવો નથી, કાંઈ ચિંતા નથી. તો ચાલો હવે તૈયારી કરીએ ટોઠા બનાવવાની. તો તેલ મૂકી દીધું છે અને ટોઠા બનાવવાના છે અમારા ગલીના જેન્ટ્સ. તો તેલ આવી ગયું છે અને તેમાં લીમડો, હિંગ ને બધું નાખી દીધું છે. અને હવે લસણ નાખવાનું છે. અને આ લસણ જ છે.
અને હવે લીલા મરચાં નાખવાના છે. એ પણ ક્રશ કરી લીધા હતા. અને હવે ટમેટા નાખી દીધા છે અને આ છે ગળ. અને આ હવે તુવેર છે, બાફેલી તુવેર. તો જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. ખાવાનું મન થઈ ગયું ને તમને? તો આવી જાઓ. અને દયા માસી છાશ ભરે છે. બેસવાના છીએ. તો તમને ટોઠા, બ્રેડ, સેવ, કાંદા, લીંબુ આ બધું મિક્સ કરીને ખાવાનું છે. તો ચાલો ટોઠા ખાવા. જો મેં બધા જમવા બેસી ગયા છીએ. બહુ સરસ ટોઠા બન્યા છે અને ખૂબ જ મજા આવી ગઈ. અને હવે બધું કામ અને કેવું લાગ્યું અમારા ગલીનું ગ્રુપ એ જરૂર કમેન્ટમાં કહેજો અમને. તો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં.